મિત્રો ઉત્તર ગુજરાતમાં અત્યારે આપણે બુઢનપુર ગામે છે। બુઢનપુર ગામની વાત કરીએ તો તે વાવ થરાદ જિલ્લામાં આવેલું છે, થરાદ તાલુકામાં આવેલું છે। આ ગામ પશુપાલન માટે ખૂબ જ જાણીતું છે। મારી પાસે 3 જાતની ભેંસો છે, એમાં મહેસાણી છે, મુરા છે અને બની છે। તો આપણી મહેસાણીમાં એની ખાસિયત એવી છે કે એરિયા ટાઈમે 6-8 લીટર દૂધ આપે છે। પછી એના પછી મુરા ભેંસ છે, હરિયાણા પંજાબથી લાવેલી છે। તો એ ભેંસની ખાસિયત એવી છે કે એ 7-8 લીટર એક ટાઈમનું દૂધ આપે। એના પછી મારી પાસે બની છે। બની ભેંસ જે એક ટોંકા કદની આવે છે અને ગોળ શીંગડીની આવે છે, મોઢેથી રૂપાળી હોય છે। સરેરાશ એનો દૂધ 2 ટાઈમનો થઈને 14 લીટર આસપાસ હોય છે, 7-8 લીટર હોય છે। આજના બદલાતા હવામાન અને ખેતીમાં વધતા ખર્ચને ધ્યાને લેતા પશુપાલન એ સ્થિર અને નિયમિત આવક રળી આપતું એક સાધન છે। ગુજરાતના દરેક જિલ્લાની અંદર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે, સાથે પશુપાલનને લગતી માહિતી પશુપાલન વિભાગ છે, જિલ્લા પંચાયત છે, સંબંધિત કૃષિ યુનિવર્સિટીઓ, કામધેનુ યુનિવર્સિટી, જ્યાંથી તમે તમારા પશુપાલનને લગતી વૈજ્ઞાનિક પદ્ધતિઓ સાથે સરકારી જે પણ યોજનાઓ આવતી હોય છે પશુપાલનને લગતી, એ પણ તમે તમારા નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરી અને મેળવી શકો છો।